એ તો બહાર ગયા છે. બે બાર ગયા છો? દર્શન ને રાખી બે બાર ગયા. ઘનશ્યામભાઈ એ હવે બહાર ગયા છે કામથી. અચ્છા, કામથી બહાર ગયા. તમારે તમે હાઈર આવજો તો તમારું નિવેદન એટલા માટે. હવે બેન ખાસ એટલા માટે તમારી પાસે 101 રૂપિયા ને બધું કેન્સર નામ લખે ચોપડામાં. ચોપડો ક્યાં નામ લખે? આ ભાઈ લખે. ભાઈ ચોપડો લખી છે. સેવા પૂજા કરો, આરતી કરો, કાયમી તમારે ત્યાં દર્શન કરવા એની સામે અમને વાંધો નથી. બરાબર, તમારે દોરા આપ્યા છે એ બધા આમાં છે. બરાબર, દોરા આપો એ કાયદામાં ગુનો બને. કેન્સર મટે છે એવું લખો, કાયદામાં ગુનો બને. તમારે પાસે લાયસન્સ હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ પાસે મેડિકલ લાયસન્સ હોવું જોઈએ. તમે છોકરા આપો છો, લાયસન્સ હોવું જોઈએ. તમે છોકરા આપનાર કોણ? મેં અમદાવાદમાં જ પીકડા નિકોલની અંદર છોકરા આપતો તો ઘોડિયા 500 રાખ્યા હતા. એમ 500 ઘોડિયા રાખો એટલે હું બધે માની જાય. જો મારી બેન, તમે નાની બેન છો, સુધરવાની તમને તક આપું છું. એટલા માટે તમે અમારા કોઈ દુશ્મન નથી, આજે નથી ને આવતીકાલે નથી. તમે જે ડિંડક કરો છો, તમે ઘરમાં આજીવિકાનું કોઈ બીજું સાધન નથી, કોઈ કમાતા નથી, માત્ર 100 રૂપિયા ધરવા, 101 રૂપિયા ધરવા ખર્ચ માટે એવું બધું કરો. એક દુકાન જ ચલાવો છો, આ સિવાય બીજી વ્યાખ્યા ન થાય. એવું હોય, માતાજી હોય તો એને ખબર પડી જાય કે જયંતભાઈ પંડ્યા આવવાના છે રાજકોટથી, તો અહીંયા હાજર રહીએ, ક્યાંય વહી ન જાય. રાતના ખબર પડી ગઈ, તમારી બાજુમાં કેવા ગયા, વિજ્ઞાન જાથા આવે છે, એટલે તમે એલર્ટ રહેજો, બેઠક કરતા નહીં. એ વ્યક્તિએ પણ અમને ફોન કરીને કહી દીધો. શું કીધું? અજાણ ખબર. તમે જેની ઘરે બાજુમાં કેવા ગયા તો સાંભળજો તમે, બીજું કોઈ નહીં. હા, બધું તમે, કારણ કે અમારા માણસો હોય જ. તમે એમ ન માનતા કે અમને ખબર નથી પડતી, પણ એવું બેન કરો. ભગવાનની ગરીબ માણસો દયા ખાઓ, દયા ખાઓ. અને આ બધું છે ને તમે દર્શન કરો, આરતી કરો. આ તમે નહીં હે તો કરવાનું જોઈએ ને. જાથા આવે એટલે કઈ એમ ન થાય. કોઈની તાકાત નથી કે જાથા રોકી શકે એમ. તમે નથી કરતા, બધું હું લઈને આવ્યો છું. ફરિયાદ એમને દાખલ કરી શકું છું, આ બેન ફરિયાદી છે, સમજાય? એવું નથી કઈ નથી કરતા. ખોટું બેન, હું ખોટું કરું તો મારી સામે પોલીસ કાર્યવાહી કરે. એવું નથી કે મારી સામે બાકાત રાખે. કાયદો તો બધાને હરકો લાગુ પડે. આ ખોટું કરો. ગરીબ માણસો બિચારા હેરાન થાય છે, ગરીબ માણસો હેરાન થાય છે. બરાબર, એને તમે બાકાત રાખો. આ બધું તમે બંધ કરો. બરાબર, તમને આઈને લઈ જઈ છીએ. અમે લોકો અહીંયા આવ્યા હતા, અમને કીધું હતું કે સારી રીતે ભગવાનનું કામ કરે છે અને કે દીકરો થશે એમ કરીને અમને ખોળો ભરાયો, બધું કર્યું અને વિધિના પૈસા પણ લીધા હતા. કેટલા લીધા? 51,000. 51,000? હા. અને પ્લસ અત્યારે તો અમારે ધંધો પણ નથી અમારો અને અમે હાવ બરબાદ થઈ ગયા છે. મારા દવાખાના એટલા ચાલે છે, હવે પાછી આવવાનું અમે બંધ કરી દીધું હતું. બોલો કઈ જરૂર છે? જો આવા એક નથી 25 જણા લેવું. કેટલા? 25. ગુનો દાખલ અત્યારે કરું ચારે ઉપર. તમે ધૂણો છો, છોકરા ધૂણે. બેન આ હું માંડ્યું છે તમે? ઘરમાં બધાય ધૂણો, ચારે ધૂણો હે? ખોરામાંથી નાળિયેરની આડલા બધા સાગરી છે એવો ન જાય. નામ લખો વાળો બાર હતો ચોપડો લેવા આપણે અવાજ ઓછો કરો અહીંયા સંભળાતો જિગ્નેશ ભટ્ટ. આને કે જિગ્નેશ ભટ્ટ ને કયો તો પોલીસ ને રાખે વયો જાય. નહીં, જિગ્નેશ ભટ્ટ છે. અમને બેટા બેન નામ લખે. અત્યારે ફરિયાદ દાખલ કરી દો. સારું તમારું. અને અત્યારે તમને માતાજી કોઈ મદદ કરશે નહીં. ઓલો ભૂવો બેસે છે ને ઘનશ્યામ, એની તાકાત નથી કે જાથાની સામે આવી છે, એટલે નથી. માતાજી એવું મદદ કરે. અત્યારે કરો મદદ એની કે અમે ધારીએ તો મદદ થાય, ગુનો દાખલ થાય. અમે ધારીએ તો નવો ગુનો દાખલ થાય. કયો માતાજીને ગુનો દાખલ ન થાય તો કરીએ દાખલ. રહેવા દો કે અમને બનાવટ કરવાનું. બોટલ ધરે, એ થોડોક ખોલે, પછી ધરે, પછી બાજુમાં ઇંગ્લિશ દારૂનો ધંધો કરે એને આપી દે. આ પણ પ્રૂફ છે, એમ નથી કઈ. બધું પ્રૂફ જ એમ. એની પાસેથી પછી એટલો ભાગ વેચે એટલે પછી ઓલો પોટલી કરીને બધાને આપે છે. એ પણ છે, એવું નથી કે આપણે. અને જો તમે બેન અમારા કઈ દુશ્મન નથી. અમને ક્યારે ખબર પડે? અમને પુરાવો આપે તો ખબર પડે ને. આ પોલીસને ક્યારે ખબર પડે? પુરાવો આપે તો કરે. અમે તેમને ન કરી તમને કે આંધળું કે જો આ તમારી જન્મકુંડળી આમાં છે, દોરા આ બધું પડી ગયું, બધું આમાં છે. તમે બોલો કે ના તો આ રહ્યો, આ બતાવી દે. બરાબર, તમે નથી કરતા. આ બેન આવ્યા, આ બેન આવ્યા. કાં બેન બોલ્યા? કાં તમે નથી બોલી શકતા? ભગવાનની દયા ખાઓ, માતાજીની દયા ખાઓ.
માતાજી દયા ખાવ માતાજી. આ બેનને લઈ ગયો પોલીસને કહી અને એના ઘરનાને બધાને કહી ગયો હાજર થઈ ગઈ અને હાજર ન થાય તો પછી અમે 2 કલાક પછી આવી ગુનો દાખલ કર્યો. 2માંથી સારું એનું એને જેમ કરવું એમ. પહેલી વખત ગુનો દાખલ તમારા ઉપર નહીં નકર 4 ઉપર અને બીજા નામ બોલ નાખો તમને એટલે તમને એ ન થાય કોના કોના નામ. બરાબર જે બેસે છે એ બધાના ભુવા ઘનશ્યામ ભુવા ઝાલા મકવાણા, પત્ની રમીલા, દર્શન અને રાજવીર, પિયુષ ચૌહાણ, રાજેશ વસાવા, સુધીર ચૌહાણ, મનીષ માંડી, મીત વસાવા, વિનોદ, વિક્રમસિંહ, આ બધાના નામ છે અને બધાના શું ભુવાનું કામ કરે છે એ પણ છે. એ છે એવું નથી. આ બધા એના પ્રચાર માટે કોઈ તમે આ ફરિયાદી થયા બેન તો આમ દાબી દે. શું કરે ભુવા સામે કેમ પડ્યા છો એમ કરીને દાબી દેવાનું કામ 2 જણા એ કરે. આ બેન માનવતા ખાતર દયા ખાઓ, ભગવાનના ખાતર દયા ખાઓ. હું એમ નથી કહેતો કે મારા ખાતર, ગરીબ માણસોની દયા ખાઓ તમે. બાકી તમને એમ થાય કે મારે ચાલુ જ રાખવું છે તો તમે કાયદેસર બોલી શકો છો. અમે જેમ બોલીએ છીએ એમ તમે બોલી શકો છો લોકશાહીમાં. તમને એટલો જ હક છે બોલવાનો, એવું કાંઈ નથી મને એકને હક છે, તમને એટલો જ હક છે. તો તમને નથી લાગતું ખોટું કરો છો કહી દો. હું આવી નથી, મારો સમય સારો નતો. મારા હસબન્ડ નતા, એમને એવું કીધું કે ચાંદીનો ગ્લાસ આવવો પડશે. મારા મા બાપ હું આલેલું ચાંદીનું ગ્લાસ મારી જોડે ઝઘડી મારો ઘરવાળો અમને આપે છે. અમે નતું માગ્યું. કેટલા બધા છે. આ લોકોએ તે વખત માતા ધૂનતી હતી તો કેવું કીધું કે જીતેન્દ્ર તારે જીવનમાં સારું કરાવવું હોય અને તારા દુઃખના પંથ છે તો કેવું સુખમાં લાવવું હોય તો ચોધીનો ગ્લાસ લઈ આવ. અને માતા ધૂનતી મને આ પ્રૂફ કરાયેલું છે અને અત્યારે ચાંદીનો ગ્લાસ અહીંયા જ હશે આટલામાં જોઈ લો. એ તમે લઈ આવો છો પાછા? હા એ મારો છે સાહેબ. જો તમે પૈસા જેને જઈ રહ્યા હોય એ પણ પાછા લઈ શકે છે. પૈસા અમારા આલેલા છે તમે નહીં, અત્યારે ઈ ચાંદીનો ગ્લાસ પછી અમે કરશું. તમે અહીંથી રીતે લોકો આપી દે. એને ચાંદીનો ગ્લાસ આવે એને આપી દેજો. ક્યાં છે? કાઢો તમે કાઢો. કાઢો. બરાબર છે. ના દેવો જ પડે ને. કારણ કે મારો હકનો છે મારા પપ્પાની નહીં. ના તમે બોલો તો અમને ખબર પડે ને કોણ ફરિયાદી છે કોણ છે. આ ચાંદીનો ગ્લાસ જે મને માતા કરીને મારી ખોટી તો ભમરાઈને અને આવી રીતે લીધેલો કે ભાઈ આ પ્યાલી તું આલીશ તો જ માતા તાર પર રાજી થશે અને સુખી થશે, આ શબ્દ વાપરેલો હતો. અને આ માતા પર હાથ મેલીને કહેવા તૈયાર છું કે આ શબ્દ વાપરેલો. અમે બરબાદ થઈ ગયેલા. અમે રોડ પર આવી ગયા છે ભાઈ. અત્યારે અમે માંડ સુખી થયા છે. માંડ મને નોકરી મળી છે અને હવે માંડ ઉભો થયા છે અમે. બાકી અહીં આવીને અમે 6 મહિના મને બહુ બરબાદ કરી દીધા છે. ચાલો તમે પોલીસ સ્ટેશન આવજો, તમારી જરૂર પડશે. અમે એસી લગાવેલું મેં લગાવડાવ્યું હતું. મારી પાસે વિધિના પૈસા લીધા તમે બોલો બરાબર. ચાંદીની 3 કડીઓ લીધેલી છે એ બધું તમે હું બધું મારી પાસે પ્રૂફ છે, રેકોર્ડિંગ છે, વોઇસ રેકોર્ડિંગ છે, બધું જ મારી પાસે છે. હું તમને બધું બતાવી દઈશ. ટાઈમ આવશે ત્યારે હું બધું બતાવી દઈશ. મારે તમને નહીં બતાવવું. આ મારા મામા છે એ મારી સાક્ષીમાં થયેલું છે. એ લોકોએ મને બોલાવીને પછી મારી સાક્ષીમાં પૈસા લીધેલા સાહેબ. પૈસા લીધેલા ઘરે આવેલા મારી પાસે વિડીયો પૈસા લીધા કેમેરાના અંદર વિડીયો બધું જ છે. તમે શાંતિથી બોલશો ને. જે છે અને આમને જે કર્યું ને એમણે કરેલું છે. ચાલો સાહેબ. પૈસા લીધેલા છે. ચાલો આ બધા માતાજી મદદ કરો ખબર પડે. રમીલાબેન, મેં આરતી કરું છું તો દુધવારીને હું આવે છે આ કરીને નથી. તમે ક્યાં રહ્યો છો બધું બોલો. અમે છે ને સ્ટેશન રોડ કઈ જગ્યાએ? ચોકડા રોડ, રામનગર. પાદરા. ઘરવાળા ઘનશ્યામભાઈ છે આ ભાઈ જોવાનું બંધ કરી. ઘનશ્યામભાઈ રણછોડ. ઘનશ્યામભાઈ ઝાલા. મારું નામ છે રાજેશભાઈ સુભાષભાઈ વસાવા. હું બાયલીનો રહેવાસી છું. હું ઘનશ્યામ બુવાજીના ત્યાં પાદરા સેવા આપતો હતો. એ સેવા હવે હું બંધ કરું છું ને માફી માગું. ખાલી હાથ જોડી. ઓકે.
ભૂવાની પ્રવૃત્તિમાં હાથ ધરે છે કે સામે હવે કાશે કેવું ભૂવાની પ્રવૃત્તિમાં હવે હું સામેલ નહીં કરો હજી કરો છે તો ભાગ્ય હજી કરો એ પણ કરો આ લખીને ડાબા હાથના અંગૂઠાનું નિશાની જમી રાખી. મારું નામ નીતા મહેન્દ્ર પરમાર છે. મારે ઘનશ્યામ રાજપૂત જોડે 15 વર્ષથી સંબંધ હતો અને રૂપિયાવાળો થયો દોણા જોતો થયો એટલે બધા લૂંટી મને છોડી દીધી. રૂપિયાવાળો થયો એટલે મારા છોકરા બાપ વગરના કરી દીધા. ઘરની ના રહે ઘટની ના રહે. અત્યારે મારે મારા બાપો કોઈ બોલાવતું નહીં. જાતે નોકરી કરું છું, જાતે કમાઈને ખાઉં છું. 2 છોકરા લઈ મારા રૂપિયા લઈ ખાધા, રકમ વેચી ખાધી, બધું જ કર્યું એને મારી જોડે. તમને બ્લેકમેલ કર્યા હતા? હા, બ્લેકમેલ કરતો હતો ને. જ્યારે મારે છૂટું નહોતું થયું ત્યારે બ્લેકમેલ કરતો હતો. ત્યારે એવું કહેતો હતો કે દવા પીને મરી જઈશ, તું મારી જોડે નહીં આવે તારે. તો તમને બ્લેકમેલ કરીને રાખતો હતો? કરેલા છે. એક વખતની દવા પીધેલી છે, બીજી વારની દવા પીધેલી છે. એટલે આખરે મારે છૂટું લેવું પડ્યું. એની મજબૂરીમાં એને તમે છૂટું લીધું, એને બ્લેકમેલ કરે એના પછી તમે છૂટું લીધું ને? હા, ત્યારે મારા હસબન્ડને ઘેરે એટલે તમને ન્યાય મળવો જોઈએ. બરાબર, તમને ન્યાય મળવો મારે મારા જોઈએ. છોકરા બાપ વગરનો થયો એટલે મને ન્યાય મળવો જોઈએ. મારી રૂપિયા રકમો બધું વેચી ખાધી, બધું તમારી કેટલી રકમો કેટલી વેચી ખાધી તમારી? મારો અછોડો વેચી ખાધો, 2-3 બુટ્ટી વેચી ખાધી, 3-4 ચોડી છડા વેચી ખાધા. મારા સાસરી મેં મારી જોડે બધું જ હતું. બરાબર. કેશ તો 2-3 લાખ રૂપિયાની વેચી ખાધા. કોઈ ગણતરી જ નથી રાખી એની. બરાબર. જ્યારે માંગ્યા ત્યારે આપ્યા. તે ગળે તો દાળ પુલાવનો અને ભજીયા સમોસાનો હા, ધંધો બસ કરતો સાચી વાત છે. અને ત્યારે એના લગ્ન થઈ ગયા હતા કે નહોતા થઈ થઈ ગયા? ગયા હતા ને સર. તોય ત્યારે તમારી- તેને એનું ગમતું નતું. તારે એની વાઈફ એને ગમતી નથી. હા, શું કહેતો હતો તે ટાઈમે તમને? તારે તેવું કે મારી વાઈફ ગમતી નથી. તારે તે લુહરન કરીને તેજલ કરીને સંબંધ હતો એની જોડે. એને બી લઈને નાહી ગયો હતો એ. એટલે એનો ધંધો જ આ છે ને, એનો બધા ધંધો જ આ છોકરીઓને છે. બૈરાઓને હા, ફસાવાનો ધંધો છે. એટલે ભૂવો બનીને છોકરીઓને ફસાવાની પટાવાની. તમે ફરિયાદ તે લગભગ 6-7 મહિનાનો હતો. એ ટાઈમ પર લઈને નાહી ગયો હતો એ. તમે પછી ફરિયાદ કરવા માંગશો? શું કરશો અત્યારે? ફરિયાદ કરવાની ને મારે. તમને ન્યાય મળવો જોઈએ. મને બરાબર ન્યાય ને? મળવો જોઈએ. મારા છોકરાને ન્યાય મળવો જોઈએ. હા, તમે તમારી રકમો ને પૈસા તમારે પાછો જોઈએ. પાછું બરાબર. જોઈએ ને. મારે કોઈ આધાર નહીં હોતા. નોકરી કરું છું. આજે હાથ પગ ચાલે છે એટલે કમાઈને ખાઉં છું. ના ચાલે તે દર મારું હું. બધું તો 10-15 લાખ રૂપિયાની હશે. એ પેલા તમને મારીને રાખતો હતો એ પહેલા બધું? મારીને રાખતો હતો અને મન ફાવે તારે એવું કે ચાલ ઘરની બહાર નીકળી જા. મન ફાવે તારે એવું કે ઘરમાં આવતી રહે. કારણ કે મારી જોડે કોઈ જવાનો ઓપ્શન જ નહોતો. બરાબર. તમારી જિંદગી ખરાબ કરી મારી નાખી જિંદગી ખરાબ ટૂંકમાં. કરી નાખી. અત્યારે બી મને મારા મમ્મી લોકો કોઈ બોલાવતું જ નહીં. મને એના લીધે જ નહીં બોલાવતા. ઘણા એટલે આવું બધા બરાબર. વિજ્ઞાન કથાનો ખ્યાલ છે. મેં તમારી વિડીયો જોઉં છું સર. સારું. હવે એટલું હું તમને જેટલું કહું ને એટલો જ જવાબ દઉં. અમે તમારી પાસે ઘરે એટલા માટે આવ્યા કે તમે જે થોડા ટકા કરો છો, રોગ મટાડવાનું કરો છો, આ બધું કેન્સર ઊભી લખાય કાયદામાં કરી દીધું છે. કોઈ વ્યક્તિ લાઇસન્સ મેડિકલ લાઇસન્સ હોય તો જ કરી શકે, બાકી કરી શકે નહીં. કોઈ ધાર્મિક વ્યક્તિ કે હું પોતે વકીલ હોઉં કે જાથા કરતો કે હું કોઈ રોગ મટાડો એવું દાવો કરી શકું નહીં કે લખી શકું નહીં. બીજું તમે દુકાન રૂપિયા ધરવા ખત ભક્તિ ખત કે ધાર્મિક ખત અને એ હું કાયમ જ કરો આપણો તમારા ત્રાસના મોટા બધી છે. તમે જે કોઈ પણ વ્યક્તિને એમ કહો 100 જણા આવ્યા તો 100 જણાના પૈસા આવ્યા 101 રૂપિયા ફરજિયાત. તમે એ ખત નાખો પણ તમે જમણવાર કરો ગમે તે કરો એની નિષ્પન્ન કરી વાત સાચી છે. તમે ઘરમાં કોઈ પણ જાતના કોઈ કમાણી કરતા નથી. બધા તમે ઘરમાં ગોઠવાયેલા તમારા ઘરના પાડોશીના બધા નિવેદન દીધા. ભલે તમે કરો ધાર્મિક માતાજીની મેં કીધું સેવા પૂજા કરો, પાઠ નાખો, અમને કાંઈ વાંધો. ગુમરાહ કરો એની સામે જરૂર વાંધો છે. તમે વિજ્ઞાન જાથાનું નામ લેતા હતા, કાંઈ જરૂર વગર જેનું નામ જરૂર છે એનું જ ના લેવાય, બીજાને લેવાય નહીં. એટલે તમે ન જાતો રીલ બનાવો, તમારી ફાંકા ફોજદારી કરો. આ તમારા કડા કેમ ગયા? નહીં સર, મારે તો કશું જૂઠા જ હતા. એ તો એ જૂઠા છે. કસમથી જૂઠા છે, ખોટું નહીં કહેતો. એ વાંધો નહીં, એટલે જૂઠા છે. હા, ખરેખર જૂઠા છે. અને જેને બી કીધું છે નહીં, મને અત્યારે નહીં, જેને કીધું એ નહીં. અમે વધારે કાંઈ સફાઈ ન હા, એ તો બરાબર. કરતા. વધારે સફાઈ કરશો ને તો તમારી જન્મ કુંડળી આખી લઈને હું આવ્યો છું. એટલે જાથા છે ને ક્યાંય પાછો બસ બહુ પછી ઓળખતા હો તો તમે તમારી માતમમાં જ રહ્યો. તમારું માતમમાં રહ્યો એટલે સારું. તમારે અત્યારે કોઈ માતાજી પિતાજી કોઈ મદદ ન કરે. તમે જે વાત કરો છો માતાજીની નામ તે બધા લોકોને વાત કરો છો એ પ્રમાણે કંઈ છે નહીં તમારામાં.
અમારે જાથા આખા દેશમાં હાલે, સમજી લેજો. કોઈ પણ જગ્યાએ લાગે એવું નહીં. અહીંથી જાય કર્ણાટક જાય તો ન્યાય લાગે જાથા. તમારું શું આવે માતાજીનું કયો ને, શું આવે કયો ને? અત્યારે તમને કયો મદદ કરે? કોઈ નો મદદ કરે. અમે ધારીએ, અમે સાહેબને કીધું કે હવે વાર લાગે તો ગુનો દાખલ કરો. અમે કીધું ભાઈ નથી કરવો, અમે માનવતા. પેલી વખતે અમે કોઈ અમે ગુનો દાખલ કરતા નથી, તમારી અમે નથી કરતા. પણ તમે આ બધી પ્રવૃત્તિ દાણા નાખવાનું, તમારો માણસ જોવે, આ બધું કરો, ખેલ બંધ કરી દો. તમારા હિસાબે બીજા 8-10 જણા એમને બિચારા વહી જાય. જેને કોઈથી ક્રિમિનલ નથી કર્યું એ ક્રિમિનલમાં વહી જાય. અને તમે બધું આ બધું બંધ કરો. અને મોટી મોટીની વાત માતાજીના ખડા પર બેઠા હોય અને મોટી મોટી વાતો કરવાનું બંધ કરો. મારું આમ કરી દઉં, તેમ કરી દઉં. તમારાથી ભોજ્યો પાપડે ભાંગે નહીં. હું ભલામણ તમે વાત કરો છો એટલે બધું રહેવા દો. અત્યારે તમને એટલા માટે બોલાવ્યા છે અને વકીલ સાહેબ એને વાત કરી છે. માત્ર તમે ભક્તિ કરો, આરતી કરો, ક્યાંય ના નથી. તમને યાદ રાખજો, તમને ક્યાંય નડશું નહીં. આ બધું અસાધ્ય રોગ મટાડવાનું બધું બાદ, દાણા જોવાનું બાદ, ગુણવાનું, બધા બોલો છો, નામ બોલો છો, બધું બાદ. આ માતાજી એમ કરી નાખે, કાંઈ ન કરે, કરો કરી નાખો. વાડે ન લે મારો ભાઈ માતાજીથી. એમ થાય તો બધા આ દુનિયા કોરોનામાં ક્યાં ગયા હતા તમે? બધા મંદિરો, મસ્જિદો બધું બંધ હતું. કોઈ આવ્યું તો કોઈ નહોતું આવ્યું. એટલે હજી તમને સારી રીતે એટલા માટે કે તમે પોલીસ સ્ટેશનમાં છો. અમને લાગણી છે, માનવતા છે. તમે લોકોના હિતમાં બધું બંધ કરો, બરાબર? બંધ કરો. સાહેબ તમારો આશીર્વાદ રાખીશું. બરાબર. અહીં જોવો તો ભાઈ ઘનશ્યામભાઈ, નામ બોલજો તમારું. ઘનશ્યામભાઈ રણછોડભાઈ બોલું. ક્યાં રહ્યો છો આપ તમે? પાદરા સ્ટેશન. હા, આટલી બધું જોવાનું બંધ કરું સર, પણ પૂજા ભક્તિ તો કરું ને. હા, નહીં દાણા નાખવાનું પછી બધા બોલો. બધું બંધ કરું છું સર. હા, શું બંધ કરો છો? દાણા જોવાનું બંધ કરું છું. એમને રોગ મટાડવાનું? રોગ મટાડવાનું બંધ કરું છું. હાલો ભાઈ, બોલો. વડોદરા જિલ્લાના પાદરા ગામમાં રામનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી ભુવા ઘનશ્યામ ઝાલા મકવાણા કે જેઓ લોકોના દુઃખ દર્દ મટાડવા, દોરા બાંધી અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરતા હતા અને લોકો પાસે 1,000, 11,000 અને 1,51,000 જેવી ફી વસૂલતા હતા. લોકોને બાધા ટેક રખાવતા અને લોકોને દર મંગળવારે, ગુરુવારે અને રવિવારે સવારે 9થી રાત્રિના 9 સુધી લોકોનું દુઃખ દર્દ મટાડવાનું કામ કરતા હતા. વિજ્ઞાન જાથાને માહિતી મળી કે માતાજીના નામે દારૂની બોટલ પણ ત્યાં નૈવેદ્ય તરીકે ધરવામાં આવે છે. બાજુમાં દારૂની બોટલ છે જે વેચાણ કરી નાખતા હતા, તેમાંથી પણ પૈસા ઊભા કરતા હતા. અઠવાડિયાની આ ભુવાની આવક 5 થી 7 લાખ રૂપિયાની હતી. ઘરમાં 4 સભ્યો હતા. તમામને માતાજી આવતા હતા અને 6 જુદી જુદી માતાજી આવી તોડીને લોકોને બાધા ટેક રખાવતા હતા. વિજ્ઞાન જાથાએ પાદરા પોલીસ સ્ટેશનને સાથે રાખીને તેમની મઢની મુલાકાત કરે તો ભુવો ફરાર થઈ ગયો. બહાર ગુનો દાખલ કરવાની તજવીજ કરતા ભુવો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. ભુવાએ ઘનશ્યામ ઝાલાએ કબૂલાતનામું આપી કાયમી ધોરણે ધતિંગ લીલા, પાપ લીલા બંધ કરવાની ખાતરી આપી અને કબૂલાતનામામાં લોકોની માફી માગી અને આ મામલો થાળે પડ્યો હતો. અમે લોકોને અપીલ કરી છે, હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયનની અંદર કોઈ પણ વ્યક્તિ દોરા ધાગા, ધર્મના નામે, ધાર્મિક કપડાના નામે અથવા મંત્રતંત્ર, ચમત્કારના નામે છેતરપિંડી કરતા હોય તો લોકોએ જાગૃતિ કરીને આવા લોકોની દુકાનમાં જવું ન જોઈએ. અને ખાસ કરીને ઘણીવાર કિસ્સાની અંદર બળાત્કારના પણ ભોગ બને છે. આવું ન બને તે માટે લોકોએ સ્વયં જાગૃતિ કેળવવા જાથા અપીલ કરે છે. આ ભુવાનો 1284મો સફળ પડદાભાર થયો હતો. વિજ્ઞાન જાથા, જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિત પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સૌ પોલીસ કર્મીઓનો આભાર માને છે.